પંથકમાં કાળમુખો અકસ્માત, ટ્રક પાછળ બાઇક ભટકાતા ઇટોલાના વૃદ્ધનું કરુણ મોત, સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું। આમોદ તાલુકાના ઇટોલા ગામના 62 વર્ષીય અબ્બાસ રહીમ જાદવ પોતાની મોટરસાયકલ લઈને કેરવાડા ગામે લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવી રહ્યા હતા ત્યારે કેરવાડા ગામે ગેબન શહીદ દરગાહ પાસે ટ્રક ચાલકે પોતાના કબજામાંની ટ્રક બેફિકરાઈ ભરી રીતે બંધ હાલતમાં સાઇડ લાઇટો ચાલુ રાખ્યા વગર તેમજ રોડ ઉપર સેફટી કોન મૂક્યા વગર ઊભું રાખ્યો હોવાથી બાઇક ચાલક અબ્બાસભાઈ જાદવની મોટરસાયકલ ટ્રકના પાછળના ભાગે અથડાઈ જતા અકસ્માત થતા અબ્બાસ જાદવને દાઢીના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત થયું હતું। અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। જો કે વૃદ્ધ અબ્બાસ જાદવનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેથી ઇટોલા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી। આમોદ પોલીસે ટ્રક ચાલક કમલેશભાઈ મગનભાઈ કટારા રહેવાસી હાથિયા વાન તાલુકો લીમખેડા જિલ્લો દાહોદના સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।